નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, અત્યારે જૂન મહિનો જનરલી પૂરો થઈ ગયો છે અને જુલાઈ મહિનો ચાલુ થયો છે. તો હવે ખેડૂત મિત્રોના એવા અભિપ્રાય આવે છે કે કયા પાક વાવી શકાય. તો મિત્રો, અત્યારે જૂન મહિનામાં જનરલી મોટા ભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીના પાકોનું વાવેતર કરેલું હોય છે. હવે 1 જુલાઈ પછી એટલે કે જુલાઈ મહિનો જે આપણે વાવેતર માટે મોડું થયું હોય કોઈને, તો કયો પાક વાવી શકાય એના માટે એક અગત્યનો પાક, ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થતો પાક સોયાબીન, એની આપણે વાવણી કરતા હોઈએ છીએ. મિત્રો, છેલ્લા 4-5 વર્ષથી આ સૌરાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધી જાય છે. હવે અત્યારે વાવેતરમાં મોડું કોઈને થયું હોય, વરસાદ મોડો આવ્યો હોય અને મોડી પાકતી જાતો કઈ વાવી, એ ખેડૂત મિત્રો માટે જ્ઞાન હોતું નથી. તો એની માહિતી આજે આપીશ. મિત્રો, જનરલી સોયાબીન એટલે એક મફતિયો પાક કહી શકાય. મગફળી અને કપાસ છે એ થોડા ખર્ચાળ પાક છે, તો એની સામે સોયાબીન છે એ મફતિયો પાક કહી શકાય. એમાં ખર્ચો ઓછો હોય છે. હવે અત્યારે 1 જુલાઈ થઈ ગઈ છે, તો 1 જુલાઈ પછી જ્યાં જ્યાં વાવણી થઈ હોય તો એવા વિસ્તાર માટે આપણે અત્યારે સોયાબીનની ખેતી ખૂબ જ ફાયદાકારક છે. હવે એમાં હું તમને વાત કરું તો પહેલાં તો સોયાબીનની જાતો વિશે વાત કરું તો મિત્રો, અત્યારે જેને વાવણી હોય 1 જુલાઈથી માંડી 15 જુલાઈ સુધીમાં કોઈને વાવણી કરવી હોય તો સોયાબીનની જે વહેલી પાકતી જાતો છે અક્ષય કુબેર કરીને આવે છે, અને બીજી એક આવે છે JS 335. આ જાતો અત્યારે મોડી વાવણી માટે ખૂબ જ ભલામણ કરવામાં આવેલ છે. તો મિત્રો, આ 2 જાતોનું તમે પસંદગી કરી અને વાવણી કરી શકો છો. હવે મિત્રો, ઘણી વખત એવું થાય કે આપણે એનો વીઘા દીઠ દર કેટલો હોય. જનરલી આમ તો 1 એકરે 20 થી 25 કિલો એટલે કે વીઘે 8 થી 10 કિલોની ભલામણ છે. તો એ પ્રમાણે બિયારણ લઈ અને 18 ઇંચની જાળીએ દંતારથી ઓટોમેટિક વણીથી વાવી દો તો સોયાબીનનું એ પર એકર છોડ છે એ પરફેક્ટ જળવાઈ રહેશે. મિત્રો, સોયાબીન એવો પાક છે કે એમાં તમારે ખાસ કરીને બધા પ્રકારની નિંદામણ ચાલતી હોય છે. એટલે કે સોયાબીન વાવ્યા પછી તમે એમાં પેન્ડીમિથિલિન ચાલે, ડાવ કંપની સ્ટ્રોંગ્રામ ચાલે, આવી બધી દવાઓ ખાસ કરીને વપરાતી હોય છે. પરંતુ એમાં એક તમારે જે ફૂગનાશક દવાનો ખાસ કરીને પટ આપવાનો આવે છે, એમાં જો પટ આપવું હોય તો એક ફૂગનાશક જે આવે સિસ્ટીવા કરીને BSF ની દવા આવે એ, અને એના ભેગું તમે ટેકોબેસ્ટી આ બંને મિક્સ કરી અને તમે જો એને પટ આપીને વાવેતર કરો તો એમાં ફૂગ ઓછી આવે છે, સાથે સાથે ઉગાવો ઝડપથી થાય છે. તો મિત્રો, આ જે 3-4 મુદ્દા હતા ખાસ કરીને સોયાબીનને લગતા. તો સોયાબીનની જાતોની જે પસંદગી છે એ ખાસ તમે જે સ્ક્રીનમાં આવેલું છે ને સ્ક્રીનશોટ પાડીને રાખી અને બધાય વેપારી મિત્રો પાસે માંગજો, તો એ પ્રમાણે તમે વાવેતર કરશો. બીજું મિત્રો, વધુ માહિતી માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.